થાઇરોઇડ કેન્સર યુઝ્યુઅલી થાઇરોઇડ ગ્રંથિમાં થાય છે, જે આપણા શરીરમાં મેટાબોલિઝમ હોર્મોનલ મેટાબોલિઝમનું કામ કરે છે. અને તેમાં જ્યારે અનિયંત્રિત કોષોની વૃદ્ધિ થાય ત્યારે થાઇરોઇડ કેન્સર થાય છે. જો બધા જ કેન્સરની વાત કરીએ તો થાઇરોઇડ એટલું બધું પણ કોમન કેન્સર નથી. પણ વાત કરીએ તો થોડું ફિમેલ્સમાં વધારે જોવા મળે છે. અને અલ્ટિમેટલી એમાં થાઇરોઇડ ગ્રંથિ જે ગળામાં હોય છે, એટલે એ રિલેટેડ બધા પ્રોબ્લેમ થાય છે એમ. થાઇરોઇડ કેન્સરના યુઝ્યુઅલી 4 પ્રકાર છે, જેવા કે પેપિલરી થાઇરોઇડ કેન્સર, ફોલિક્યુલર થાઇરોઇડ કેન્સર, મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર અને એનાપ્લાસ્ટિક થાઇરોઇડ કેન્સર. તો થાઇરોઇડની જે ફોલિકલ્સ હોય એમાંથી થતા કેન્સરમાં આ ત્રણ આવે: પેપિલરી, ફોલિક્યુલર અને એનાપ્લાસ્ટિક. અને થાઇરોઇડની બાજુમાં પેરાફોલિક્યુલર સી સેલ્સ હોય છે. એમાંથી જો કેન્સર ઉદ્ભવે તો મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર કહેવાય. અને થાઇરોઇડમાં લિમ્ફોમા નામની બીમારી પણ થઈ શકે, એ પણ એક પ્રકારનું કેન્સર છે. આ બધા જ કેન્સર ની ટ્રીટમેન્ટ રેજીમેન પણ સમહાવ થોડીક ડિફરન્ટ હોય છે. કે ફોલિકલ્સમાં થતા કેન્સરની ટ્રીટમેન્ટ અલગ પેટર્ન, અને પેરાફોલિક્યુલર સેલ્સ એટલે મેડ્યુલરીની પણ પેટર્ન ટ્રીટમેન્ટ અલગ હોય છે. જો હું આપણે અત્યારની વાત કરીએ ને, તો થાઇરોઇડ કેન્સર યુઝ્યુઅલી ઇન્સિડેન્ટલી ડિટેક્ટ થતું હોય છે. કે હવે હેલ્થ ચેકઅપની સંખ્યા વધી ગઈ છે, આપણી પાસે સોનોગ્રાફી સીટી સ્કેન ઇઝીલી અવેલેબલ છે. એટલે કોઈ બીજા કારણોસર આપણે ગળાની સોનોગ્રાફી કરાવી કે સીટી સ્કેન કરાયો છાતીનો, તો એમાં થાઇરોઇડમાં કોઈ નોડ્યુલ દેખાય અને આપણે ઇન્સિડેન્ટલી ડિટેક્ટ થતા હોય છે. એટલે કંઈક કારણ વગર આપણે થાઇરોઇડ કેન્સર દેખાઈ જાય એટલે એને ઇડિયોપેથિક કહેવાય. પણ જો તમે એક્ઝેક્ટ કોઝિટિવ કારણ મને પૂછો, તો સૌથી કોમનલી હું એમ કહું કે તમને પણ ખબર છે કે પહેલા આયોડીન ઓછું થતું હતું, એના કારણે થાઇરોઇડ ગ્રંથિ વધી જતી હતી, જેને ગોઈટર કહેવાય. એ ગોઈટર લાંબા સમય સુધી 20-30 વર્ષ સુધી રહે કોઈ પણ ટ્રીટમેન્ટ વગર, તો એમાં ફોલિક્યુલર થાઇરોઇડ કેન્સર થઈ શકે. એટલે એક કારણ એવું કે લાંબા સમયથી થાઇરોઇડ સ્વેલિંગ રહેવું. ત્રીજું કારણ એ છે કે જ્યારે પણ ન્યુક્લિયર ડિઝાસ્ટર્સની વાત કરીએ, કે ચર્નોબિલ છે, ફુકુશીમા ડિઝાસ્ટર છે, અને હિરોશીમા નાગાસાકીના અણુબોમ્બ જે એના પછી જે પણ સર્વાઈવર્સ હતા, એમાં થાઇરોઇડ કેન્સર્સ બહુ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. તો રેડિયેશન ઇઝ એ મોટું કોઝ છે થાઇરોઇડ કેન્સર થવા પાછળ, એસ્પેશિયલી ગળામાં લાગે ત્યારે. અને મેડ્યુલરી કેન્સર છે, એ જીનેટિક પણ હોઈ શકે, કે ભાઈ જેને ફેમિલી હિસ્ટ્રી વધારે હોય અને જેમાં રેટ પ્રોટો ઓન્કોજીન પોઝિટિવ હોય, એને પણ થાઇરોઇડ કેન્સર થઈ શકે. એટલે વાત કરીએ તો જીનેટિક, હેરિડિટરી ફેમિલી હિસ્ટ્રી, ઇડિયોપેથિક અને રેડિયેશન, અને લાંબા સમયથી ગોઈટર રહેવું, આ બધા કારણોસર થાઇરોઇડ કેન્સર થઈ શકે. કે ઘણીવાર થાઇરોઇડ ઇન્સિડેન્ટલી ડિટેક્ટ થાય છે, એટલે એમાં કોઈ સિમ્ટમ્સ નથી જોવા મળતા. આ મોસ્ટ કોમન. બીજી વાત કરીએ કે ગળાની વચ્ચે આપણે નાની ગાંઠ દેખાય, સ્વેલિંગ જેવું, જે આપણે સ્વેલો કરીએ એની સાથે મૂવ થાય, તો આ એક થાઇરોઇડની લક્ષણ છે. એની સાથે જો આજુબાજુની ટિશ્યુને દબાવે તો એવા સિમ્ટમ્સ જોવા મળે, જેવી કે અવાજમાં ફેરફાર થવો, ખાવા પીવામાં તકલીફ થવી, તથા થાઇરોઇડની ગાંઠ જ્યારે પણ વધે તો ત્યારે એનામાં થાઇરોઇડ હોર્મોનનું લેવલ ઘટી શકે કે વધી શકે. તો થાઇરોઇડ ઘટી જાય એને કહેવાય હાઇપોથાઇરોઇડિઝમ. તો એના લક્ષણો પણ થાઇરોઇડ સાથે જોવા મળી શકે છે. કે હાઇપોથાઇરોઇડના લક્ષણ એવા છે કે ભાઈ મેન્ટલી થોડું ડાઉન રહેવું, જલ્દી થાકી જવું, શરીર વજનમાં વૃદ્ધિ થવી, માસિક અનિયમિત થવું, આ બધા હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણ છે. જ્યારે હાઇપરથાઇરોઇડિઝમની વાત કરીએ તો એન્ઝાયટી થવી, જ્યારે તમને ગરમી સહન ના કરી શકો, વેઇટ લોસ થાય, ભૂખ ના લાગે, આ બધા સિમ્ટમ્સ હાઇપરથાઇરોઇડિઝમના છે. થાઇરોઇડ કેન્સર વિશે એક બહુ પોઝિટિવ વસ્તુ છે કે બધા જ કેન્સરને જોતા થાઇરોઇડ કેન્સર એ અ, બહુ સારી ટ્યુમર બાયોલોજી વાળું છે. દેટ મીન્સ કે એના ક્યોરેબલ રેટ સૌથી સારા છે. કે જો થાઇરોઇડ કેન્સરના સ્ટેજ બીજા બધા કરતા અલગ છે, જેવા કે સ્ટેજ 1 અને 2. જો સ્ટેજ 1માં આપણે 99% સુધીનો ક્યોર રેટ લાવી શકીએ છીએ, જ્યારે સ્ટેજ 2માં 95 થી 90 થી 95%. એટલે થાઇરોઇડ કેન્સરના ક્યોર પર્સન્ટેજ નોર્મલ કેન્સર કરતા ઘણા વધારે છે. અને એની માટે એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ આપણે કરવાની રહે છે. એનાથી દર્દીઓ સાજા થઈ જાય છે.
સૌથી પહેલા જ્યારે પણ થાઇરોઇડના કેન્સરના પેશન્ટ યુઝ્યુઅલી થાઇરોઇડ સ્વેલિંગ એટલે ગળામાં સ્વેલિંગ સાથે આવે તો સૌથી પહેલો ટેસ્ટ છે એમાં થાઇરોઇડ પ્રોફાઇલ કરાવવાનો. એટલે તમારો બ્લડ ટેસ્ટ કરવામાં આવે ભૂખ્યા પેટે T3, T4 અને TSH. આ ટેસ્ટથી તમારું હોર્મોનનું લેવલ ખબર પડે થાઇરોઇડનું, અને જો હાઇપોથાઇરોઇડ હોય તો મેલિગ્નન્સી હોવાના ચાન્સીસ વધારે છે, એટલે કેન્સર હોવાના. પછી નેક્સ્ટ બીજો ટેસ્ટ આવે સોનોગ્રાફી ઓફ નેક, અલ્ટ્રાસોનોગ્રામ. એનાથી થાઇરોઇડ કેન્સરગ્રસ્ત છે કે નહીં કે સાદી ગાંઠ છે એ ખબર પડે. એના પણ ગ્રેડિંગ આવે છે જે ટાયરેટ્સ છે. એના પરથી ખબર પડે કે આમાં કેન્સર હોવાની શક્યતા છે. પછી તમને ડોક્ટર કહેશે કે હવે તમે FNAC કરાવો. FNAC શું છે? ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી. FNAC માં તમારી ગળામાં જે થાઇરોઇડનું નોડ્યુલ છે એમાં નીડલ થી લઈને સેલ્સ બહાર કાઢવામાં આવે અને એની સાયટોલોજી તપાસ કરવામાં આવે. એનાથી આપણે થાઇરોઇડ કેન્સર છે કે નહીં ખબર પડે. છે તો કયા પ્રકારનું છે એ ખબર પડે. તો ધીસ ઇઝ ધ ટેસ્ટ. પછી જો કેન્સર આવે અને તો આજુબાજુના સ્ટ્રક્ચર્સ કેટલા ઇન્વોલ્વ છે એના માટે ડોક્ટર તમને CT ને કોન્ટ્રાસ્ટ વિથ HRCT થોરેક્સ એટલે ગળાનો અને છાતીનો CT સ્કેન કહી શકે. એનાથી ખબર પડે કે થાઇરોઇડનું કેન્સર ગળામાં લિમ્ફ નોડમાં ફેલાયેલું છે કે નહીં, આજુબાજુના અવયવોને ચોટેલું છે કે નહીં, કે પછી ફેફસામાં ફેલાયેલું છે કે નહીં. સો ધીસ આર ધી બેઝિક ટેસ્ટ ટુ ડાયગ્નોસ અ થાઇરોઇડ નોડ્યુલ. આઈ વુડ સે થાઇરોઇડ કેન્સરના કારણે લાંબા ગાળે થતી અસર કરતા એવું વિચારે કે ભાઈ થાઇરોઇડ હોર્મોન લાંબા ગાળે તમારો વધેલો ઘટેલો હોય તો ઘણી અસરો થઈ શકે. જેવી કે તમારો થાઇરોઇડ હોર્મોન હંમેશા વધેલું હોય તો તમારા હાડકા પોલા થઈ શકે એની દવાઓ ખાવાથી, કે તમારું માસિક અનિયમિત થાય, ડાયરિયા, કોન્સ્ટિપેશન થાય. સો આ બધા બોડીના મેટાબોલિઝમના બધા જ પ્રશ્ન, વેઇટ લોસ અનિયંત્રિત થવું, વેઇટ ગેઇન અનિયંત્રિત થવું, આ બધા પ્રોબ્લેમ થઈ શકે. પણ થાઇરોઇડ ગ્રંથિ આપણે કાઢી નાખીએ થાઇરોઇડના કેન્સરની સારવાર માટે, તો એને થાઇરોઇડનું હોર્મોન મેન્ટેન કરવા માટે એને જિંદગીભર ગોળી ખાવી પડે. તેથી આ લાંબા સમયની ઇફેક્ટ ના થાય. જે મેં કીધી એમ કે બોડીના મેટાબોલિઝમની બધી જ ઇફેક્ટ થાય, કોન્સ્ટિપેશન, ડાયરિયા, વેઇટ ગેઇન, વેઇટ લોસ, હીટ ઇન્ટોલરન્સ, કોલ્ડ ઇન્ટોલરન્સ, આ બધું થઈ શકે. લિમ્ફ નોડ્સ એટલે થાઇરોઇડ કેન્સર અને લિમ્ફ નોડ્સની વાત કરીએ તો એમાં સર્વાઇકલ લિમ્ફ નોડ્સની વાત આવે. એમાં યુઝ્યુઅલી સેન્ટ્રલ કમ્પાર્ટમેન્ટ અને મીડિયાસ્ટિયલ કમ્પાર્ટમેન્ટ એટલે કે નેકની બે નસો વચ્ચે રહેલા લિમ્ફ નોડ્સ ઇન્વોલ્વ થઈ શકે. યુઝ્યુઅલી સૌથી વધારે શક્યતા લિમ્ફ નોડમાં ફેલાવાની થાઇરોઇડ કેન્સરમાં, પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં છે. એના પછી મેડ્યુલરી થાઇરોઇડ કેન્સરમાં છે. યુઝ્યુઅલી કેન્સર સ્પ્રેડ થવાનો મેઇન રૂટ છે, રિજનલની વાત કરીએ તો લિમ્ફ નોડ્સ છે. એટલા માટે પેપિલરી અને મેડ્યુલરીમાં થઈ શકે, પણ ઘણા અંશે ફોલિક્યુલરમાં પણ થઈ શકે છે. જેમ મેં આગળના કારણો કીધા કે જેમાં એવું હતું કે ભાઈ અ, મોટા ભાગે થાઇરોઇડ ઇડિયોપેથિક એટલે ઇન્સિડેન્ટલી ડિટેક્ટ થાય છે, એટલે એને અટકાવવું તો અઘરું છે. પણ મેં તમને બે ફેક્ટર્સ કીધા કે જેનાથી લાંબા ગાળે આપણે થાઇરોઇડમાં થઈ શકે કેન્સર, જેવું કે રેડિયેશન હેઝાર્ડ્સ, જેવા કે આ બધા ન્યુક્લિયર ડિઝાસ્ટર થયા છે, એ અટકાય તો થઈ શકે. બીજું કે ગોઈટર, ગોઈટર એટલે થાઇરોઇડનું સ્વેલિંગ, જે આયોડિનની ઉણપથી થાય કે વોટ એવર. તો તમારે લાંબા સમય સુધી થાઇરોઇડની ગાંઠ હોય, ભલે કેન્સરસ ના હોય, તો પણ 20 વર્ષ પછી થઈ શકે એમાં કેન્સર. તો તમે એ ગાંઠની ટ્રીટમેન્ટ જ્યારે પણ ડાયગ્નોઝ થાય ત્યારે કરાવી લો તો બેટર છે કે તમને કેન્સર નહીં થાય. એવું છે. સો ધેટ ઇઝ વન પ્રિવેન્ટેબલ ફેક્ટર આઈ વુડ સે. મને લાગે છે કે થાઇરોઇડ કેન્સર એક એવું કેન્સર છે કે જે અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરીએ તો માણસ પોતાની નોર્મલ લાઈફ જીવી જાય છે, કારણ કે એના ક્યોર રેટ્સ બહુ સારા છે. એમાં પર્ટિક્યુલરલી 3-4 જાતની થેરાપી આવે. સર્જરીનો મેઇન રોલ છે એમાં, કે થાઇરોઇડ ગ્રંથિ આપણે કાઢીએ, પછી એના સ્ટેજિંગ ઉપરથી કદાચ એને રેડિયો ન્યુક્લિયોઇડ આયોડિન એની થેરાપીની જરૂર પડે. પણ અલ્ટિમેટલી બધા કેન્સરની જેમ એમાં પાછા આવવાની શક્યતા ઓછી છે જો તમે પ્રોપર ટ્રીટમેન્ટ કરી હોય અને તમે તમારી નોર્મલ જિંદગી જીવી શકો છો. અને થાઇરોઇડ ગ્રંથિ માટે આપણી લેટેસ્ટ સારવાર ઉપલબ્ધ હોય છે, જેવી કે થાઇરોઇડ ગ્રંથિ વખતે અવાજની નસને ઈજા ના થાય એના માટે ન્યુરો મોનિટરિંગ છે. પેરાથાઇરોઇડ નામની ગ્રંથિ હોય જેનાથી કેલ્શિયમ લેવલ ડિસ્ટર્બ થાય છે, એના માટે તમારે ICG મોનિટરિંગ છે. તથા રોબોટિક પદ્ધતિથી પણ થાઇરોઇડનું ઓપરેશન ચીરા વગર કરી શકાય છે. સો આઈ વુડ સે કે થાઇરોઇડ એક ઇન્સિડેન્ટલી ડિટેક્ટ થતું કેન્સર છે,
પણ એના ક્યોર રેટ સારા છે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેટલો તમે ડોક્ટરને વધારે સંપર્ક કરશો જલ્દી, એટલા રિઝલ્ટ સારા હશે. અને તમને કોઈ પણ થાઇરોઇડની સાદી ગાંઠ થાય અને સર્ટેન 4 સેન્ટીમીટર જેટલી હોય તો એનું ઓપરેશન કરાવીને કઢાઈ લેવી બેટર છે, કારણ કે આગળ જતા એમાં 20 વર્ષ પછી કેન્સર થઈ શકે છે.